નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અત્યારે હું રાતના 12-1 વાગે જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓનું આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે. આ આંદોલનમાં શરીક થવા દેશના ખૂણે ખૂણેથી અનેક વિદ્યાર્થીઓ આવ્યા છે. કહી શકાય કે આજની રાત એક કતલની રાત કહી શકાય. શા માટે? કારણ કે કાલે 20 જુલાઈએ સંસદ કૂચ કરવા જઈ રહ્યા છે આ બધા જ વિદ્યાર્થીઓ, જેને કોકરોચ કહેવામાં આવતા હતા. આ બધા જ વિદ્યાર્થીઓ કાલે કૂચ કરશે ત્યારે શું જોવા જેવી થશે એના ઉપર સૌ મીટ માંડીને જોઈ રહ્યા છે. અને આ તમામ વિદ્યાર્થીઓ જાણે લડાઈના મૂડમાં હોય એ રીતે આપણને જોવા મળે છે. એક પ્રસિદ્ધ શાયરે, કવિએ કીધું હતું કે હમ લड़ेंगे कि अब तक लड़े क्यों नहीं, हम लड़ेंगे अपने मर जाने वालों की यादों को जिंदा रखने के लिए, हम लड़ेंगे कि लड़ने के बगैर कुछ नहीं होता, हम लड़ेंगे. અને લડવા માટે થઈને આ તમામ જોઈ શકો છો કે યુવાનો એ અહીંયા ઉપસ્થિત થયા છે. અને હવે અત્યારે અમે પ્રોટેસ્ટના જે મેન એપી સેન્ટર છે, સેન્ટરમાં આપણે જવાની કોશિશ કરીશું. અહીંયા ઘણા બધા લોકો છે. અમે અહીંયાથી એન્ટ્રી લઈ રહ્યા તમે જોઈ શકો છો કે કેવી રીતનો આ માહોલ છે. અને કંઈ વાત નહીં, આ બધું બધા સાથીઓ, આ આંદોલનની ખૂબસૂરતી તમારે જોવી હોય અને વિદ્યાર્થીઓની એકતા તમારે જોવી હોય તો અહીંયા તમને જોવા મળશે. એક્સક્યુઝ મી, તમે જોઈ શકો છો કે અહીંયા બધા ગરમીના પરસેવે રેપઝેપ છે અને લોકો પંખાથી હવા નાખી રહ્યા છે કે આંદોલનકારીઓનો બધું પરસેવો ના વળે. જોઈ શકો બધા આ તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને હવા નાખી રહ્યા છે પંખાના માધ્યમથી. આ દ્રશ્ય એ છાત્ર એકતા જિંદાબાદના નારા સાથે તમે દ્રશ્ય જોઈ શકો છો. અને ખરેખર વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી માટે ઢાલ બન્યા છે. એ આ દ્રશ્ય ઉપરથી તમને ખબર પડશે. આ બધાના હાથમાં જે પંખા છે, જે મેન્યુઅલ હાથ પંખા, એના વડે બધાને હવા નાખી રહ્યા છે.